જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। ભક્તિ વગર જીવનમાં સુખ નહીં તે વાત ઉપર માતાજી આજના પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય ખુખારમાં મેલડી। જય માતાજી। કે દીકરા જો કદાચ જીવન મન માતાને હોપ્યું હોય, કોઈ માંગણી ના કરી હોય ને, અને બધા નિર્ણયો મન માતાને હોપ્યા હોય કે માં તને જે ઠીક લાગે ને એ કરજે, તેવા ભક્તોને કહીશ થોડા જીવનમાં દુઃખ આવે ને તો નિરાશ ના થતા। શી ખબર તમારું પૂર્વનું કોઈ કર્મનું ખાતું, પાપ કર્મનું ખાતું, એના ફળ સ્વરૂપ તમે દુઃખ વેઠો છો। એ દુઃખ નાના મોટા જીવનમાં દુઃખ આવી અને જે પીડા અનુભવ કરો ને, મારા ભરોસે આટલું દુઃખ હું આટલામાં પતાવતી હોય, તમને શી ખબર હોય? હા માં, મોટી વાત છે। આટલું દુઃખ આટલામાં પતાવતી હોય અને આટલું દુઃખ આટલામાં પતાવતી હોય, તમને ખબર હોય? નહીં। કદાચ કાલ તમને તલવાર વાગવાની હોય જગ્યાએ નાનો કોટો વાગીને પતાવતી હોય, શી ખબર? આ શું ખોટું? સાચું। હા, કાલ મોટું નુકસાન આવવાનું હોય એની જગ્યાએ 500 રૂપિયાનું નુકસાનમાં પતાવી દેતી હોય, શી ખબર? કાલ શરીરમાં કોઈ મોટો રોગ આવવાનો હોય એની જગ્યાએ તમને નાનો મોટો તાવ આવી અને દવાખાને ઇન્જેક્શન લઈને આવીને સારું થઈ જતું હોય, એ હિસાબ પતાવતી હોય, શી ખબર? એટલે શંકા કાઢી નાખજો કે માં તારી પર વિશ્વાસ રાખવાથી, તારા ધામ આવવાથી, તને દિલથી માનવાથી, તારા શરણે આવવાથી, તારા શરણે પડવાથી અમારા જીવનમાં દુઃખ કેમ છે તું સાંભળે છે કે નહીં? તો ના, હું બેરી નહીં, હું બધાનું સાંભળું છું। તમારે રાડો પાડીને બોલવું પડે। આ બાતથી પેલી બાતથી કોકને બોલાવો હોય ને તો જોરથી બૂમ પાડવી પડે કે ફલાણા ભાઈ અહીંયા આવો। અહીંથી કઈક સૂચના આલવી હોય ને તો માઇક થી બોલવું પડે। પણ મારા જેવી માતા હોય ને, એ તમારા મનની વાતો જાણતી હોય, તમારા હૃદયની વાતો જાણીને બેઠી હોય। એના રાડો પાડીને કહેવાની જરૂર નહીં, એના રોતડા રડીને કહેવાની જરૂર નહીં। ભલે તમે હસતા આવો મારા પારે, પણ અંદરથી કેટલા રોવો છો ને કે હું મેલડી 100% જાણી જાઉં। કે ભલે બહાર હસતો દેખાય પણ અંદરથી કેટલો તું તૂટેલો છું, કેટલો તું રોવું છું ને, મને ખુખાર મેલડી 100% ખબર છે। કઈ વાતે રોવસ, કઈ વાતે તું દુખી છું, બધી મન માતાને ખબર હોય। એકાંતમાં એકલા બેહીને કદાચ આહુડા પડતો હોય દુઃખના, તોય હું મેલડી જોતી હોય। કા દીકરાને ભરોસો નહીં હજુ? જો ભરોસો હોય ને તો એક એક તમારા દુઃખના આંસુ હાચવી અને મારી જોડે રાખું, અને સમય બને ને તે દુઃખના આંસુ, એ પ્રેમ ભાવના આંસુ બધા જોઈ અને એનો હિસાબ એવો જબરો કરું ને, એની હજુ કલ્પના નહીં। દેવ કરે એવું કોઈ ના કરે, માતા કરે એવું કોઈ ના કરે। હજુ માતાને શું સમજો છો તમે? માતાઓને શું સમજો છો? બધું કરી આલે ગોડા। હાવ ડફોર બુદ્ધિ વગરનો હોય ને, પણ એના સાચી ભાવ ભક્તિ ભોળિયા મનનો હોય, ચોખ્ખો રહેતો હોય, મનથી કોઈનું અહિત ના કરતો હોય, ચોરી ના કરતો હોય, બેમાની ના કરતો હોય, ભલે અનુકોક પડાઈ જાય પણ એ કોકનું ના પડાવતો હોય, એવા ભક્તોને વારે આવું મારા જેવી માતા, મારા જેવી મેલડી એવા ભક્તોને વારે આવે। જે નિર્દોષ હોય, જેની અંદર દયા ભાવના હોય, એના મારા જેવી માતા અપનાવ કે દીકરા તું ભોળ્યો છું, પણ કહેવાય છે ભોળિયાનો જ ભગવાન। આ તમે કદાચ ભલે નિર્બલ હોવ, ગરીબ હોવ, ગમે તેવા હોવ, અને માતાજીની કૃપાથી, તમારા પૂર્વ કર્મોના પ્રારબ્ધથી કદાચ તમારા ઘેર સુખય હોય, રૂપિયા હોય ને, તો એનું અભિમાન ના કરતા। હારી ગાડી લઈને ફરતા હોય એનું અભિમાન ના કરતા, હોના દોરા પહેરીને ફરતા હોય એનું અભિમાન ના કરતા। શી ખબર મારા જેવી માતાની કૃપાથી આ તમે ઘરમાં એક મોટરસાયકલ લઈ અને બારેજા ધામ આવતા હોય, તમારી કુળદેવીની કૃપાથી એક નાનું એવું સાધન લઈ અને જો જવું હોય તો જઈ શકતા હોય। નહીં તો જોયાઓ જાઓ ગરીબી કેવી છે, જાઓ દુનિયા ફર્યાઓ જાઓ, ખબર પડે દુનિયામાં દુઃખ કેવા છે। જાઓ ચોક ઓટો મારજો,
વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં, આવું ચોક ધામ હોય, ધામની બહાર બેઠેલા ભૂખ્યા ગરીબને જે ભીખ માંગીને કદાચ પોતાનું ભરણ પોષણ કરતા હોય એવાને જોઈ લેજો. અને એવાને જોવો ને, નજર હોમે આવે ને તો તરત ભગવાન માતાજીનો આભાર માનજો કે ભગવાન માતા તારો આભાર છે કે માં આટલું તો દુઃખ મારે નહીં. પણ આજ માણસ બીજાનું સુખ જોઈ એટલે પોતે દુઃખી થતો હોય. પણ મારા દર્પણ બતાવવું પડે, દર્પણ જોઈ લે તું સુખી જ છું, પણ આખે ખરી મનથી તું દુઃખી થાય છે. આ શું ખોટું? નહીં તો શરીર સારું છે, તંદુરસ્ત છે, અને કોઈ દવા ગોળી ના ખાવી પડતી હોય તોય આભાર માનજો કે માં તારી કૃપા છે, માથાની ગોળી નહીં ખાવા દેતી તું. આ શું ખોટું? નકર જોવો છો ને માનતા હો, નાના નાના દીકરાઓને કેન્સર, ગાંઠો, આવી દીકરીઓના પેટમાં ગાંઠો, કિડનીની તકલીફ, જોવો છો ને તમે બધું. તો આ બધું જોઈ અને જે માગણી યોગ્ય ના હોય ને માગણી મૂકી દેવાની. માં રૂપિયા નહીં આલું ચાલશે, ગાડી નહીં આલું ચાલશે, બંગલો નહીં આલું ચાલશે, પણ માં તારી કૃપા દ્રષ્ટિ રાખ. તું સાથ હાલીશ તો માં દુનિયામાં ભલે ગમે તેવા દુઃખ હશે, પહાડ હશે, માં તારા ભરોસે આ ભવસાગર પાર પડી જઈશું. એના નામ ભરોસો કહેવાય. આ શું ખોટું? આ તો સેજ દુઃખ આવ્યું નહીં. માં ચમ આમ થયું? તો મારે હિસાબ બતાવો, આવી જાઓ, બતાવી દો હિસાબ ચમ આમ થયું. આ શું ખોટું? કોઈ ભગવાન માતાજી કોઈ દુઃખી કરવા નવરા નહીં. તમે એક મનુષ્ય થઈ અને કોકનું દુઃખ જોવો છો ને, કોક ગરીબનું, કોક એવો બીમાર વ્યક્તિનો, તો તમને દુઃખ લાગી જાય, તમારા આંખમાં આંસુ આવી જાય કે બાપડો કેટલો દુઃખી છે. તો તમે તો મનુષ્ય છો, મનુષ્યનું હૃદય જો કોકનું દુઃખ જોઈ અને પીગળી જતું હોય, આંખમાંથી આંસુ નીકળી જતા હોય, કોઈ એવો વિડીયો દુઃખ ભર્યો કોઈનો જોવો, કોઈ જાનવરનો જોવો કે કોઈ મનુષ્યનો જોવો, તો અમુક વાર તમે જોવો ને તો આપે રૂપે તમારી આંખો પલળી જાય, તમને દુઃખ લાગી જાય કે આ બાપડાને કેટલું દુઃખ છે. તો તમે એક મનુષ્ય થઈને જો કદાચ આવું કોકની પીડા જોઈ અને તમારું હૃદય પીગળી જતું હોય, તમારું આંખો પલળી જતી હોય એ દુઃખ જોઈ, તો મારો ભગવાન તો કરોડો અજબો મનુષ્ય હૃદય ભેગું કરો ને એનાથી વિશાળ હૃદય વાળો મારો રોમ છે, અને વિશાળ હૃદય વાળી મારા જેવી મેલડી છે. કરોડો કરોડો અબજો માણસોનું હૃદય ભેગું કરો ને તાર મારી માતાનું એક હૃદય થાય. એટલી કરુણામય માં હોય, એટલી મમતાળી હોય, એટલી દયાળુ હોય. કરોડો માણસો, અજબો માણસો ભેગા કરો ને બધાનું હૃદય એક કરો ને તારીખ માનું હૃદય થાય. તો શું મન દયા નહીં આવતી હોય? શું તમારી કુળદેવી દયા નહીં આવતી હોય? તમે એવું માનો છો કે અમે દુઃખી છે, અમારી વાત કોઈ સાંભળતું નહીં? ના, પણ તમે તમારી કુળદેવી આગળ, મારા જેવી માતા આગળ કદાચ રોઈ અને દુઃખની વેદનાથી પ્રાર્થના કરો ને તો મારી માતાના આહુડા આવી જાય. તમે ચો જોવા આવો. જેમ કે ભક્તને દુઃખ પડે, ભક્તને પીડા થાય, એ એના આરાધ્ય દેવ હોય ને એને એ પીડા અનુભવ થતી હોય. આ તમને કાંટો વાગે ને અને તમે મારા ભરોસે જીવન કદાચ પડતું મૂકી દીધું હોય ને તે તમને કાંટો વાગે, દર્દ મન મેલડીને થાય. શું ખબર આ બધી તમને વાતો? ઇતિહાસ જો, ભક્તોના ચરિત્ર હોંભરો, ખબર પડે કે ભગવાનની ભક્તિ કરવા વાળાને નિર્દોષ હોય છતાંય તે એમને માર મારવામાં આવે, માર મારવામાં આવે, છતાં એ માર ખાય ને તો ભગવાનનો હોર પડી જાય. એવો ઇતિહાસ છે, જોઈ આવજો. પણ એવી ભક્તિ કરી જોણવી પડે, અને ભક્તિ વગર જીવનમાં સુખ નહીં. આ જે માનતા હોય ને કે કઈક જંતર મંતર કરી આલો, માતાજી કઈક આશીર્વાદ આલી દો અને કઈક કાનમાં ફૂંક મારી દો, હવે કાલથી જ સારું થઈ જાય, તો નહીં થાય. 1000 વખત ફૂંક મારી, 1000 વખત હાથ મેલી તોય નહીં થાય. 1000 વખત તમે પગે પડશો તોય નહીં થાય. પગ ધોઈને પાણી પીશો તોય નહીં થાય. એના માટે ભક્તિ કરવી પડશે અને સુધારવું પડશે જીવનમાં, અને જીવનમાં કંઈક સારા કર્મો કરવા પડશે, ખોટા કર્મોનો ત્યાગ કરવો પડશે. ત્યારે તમે બધા સુખી થશો. એમને સુખની કામના ના કરશો. કોઈ માતાજી નવરા નહીં કે તમે શ્રીફળ ચુંદડી આલો અને મારા જેવી મેલડી કામ કરી આલે કે હું કોઈની નોકરાણી નહીં. સાચી વાત છે.
આ શું ખોટું? સાચું સાચું. મને કોઈ વસ્તુની ભૂખ નહીં, ખોટ નહીં. મારા શ્રીફળ ચુંદડીની ખોટ હોય તો તમારે જેવા ભક્તો જોડે શું લેવા લઉં? આખું શ્રીફળ ચુંદડીનું ગોડાઉન બંધ ના પહોંચી જાઉં? આ શું ખોટું? સાચું માં. મને મીઠાઈની ભૂખ હોય, કોઈ પેંડાની કે કાજુ કતરીની કે ગમે ત્યાંની, તો તમારી જોડથી શું લેવા આશા રાખું? ડાયરેક્ટ મીઠાઈના કંદોઈના તો ના પહોંચી જાઉં? એના મગજમાં ના વસી જાય તો આખી દુકાન મને માતા ના લે. આ શું ખોટું? સાચું.